હાલમાં નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરના નીલ સિટી ક્લબમાં બુધવારે સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રોક્યા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને ભાજપના માણસો ગણાવ્યા। વિશ્વ હિન્દુ પરિષદ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલી બોલાચાલીથી તણાવનું વાતાવરણ સર્જાયું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને લડી લેવાની અને ધમકી પણ આપી રહ્યા છે। હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે અમારે ત્યાં માતાજીના ગરબા ગવાય છે, વિધર્મીઓ કલમાં નહીં માતાજીના ગરબા ગાવા આવે છે। કોણ કે હિન્દી સોંગ એક મને તો એવું કહેતા હતા કે અમારે બધે જવાનું જ ને એટલે આવ્યા તમારે ત્યાં કઈ નતર અમને કઈ પ્રોબ્લેમ નથી બીજો। હા કહેતા હતા એ લોકો। મને એક કહ્યો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે। તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો એટલે પેલી તો વાત મને એ કહો કે આ લવ જેહાદ છે, આ તો ઉભો કરેલો ગુબ્બારો છે। અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ, એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમ થયો હોય તો પણ લગ્ન ન કરી શકે। તો આજ મુદ્દે આપણી સાથે પરેશ રૂપરેલિયા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા જોડાયા છે। સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિક્રિયા આપી છે, આપ શું કહેશો પહેલા તો તેના વિશે? પ્રતિક્રિયામાં એવું છે કે અમે લોકો કાલે ત્યાં ગયા હતા। હિન્દુ ધર્મ એમાં એને અમને એવું કીધું કે અમારી પાસે અહીંયા 150 વિધર્મીઓ છે અંદર, અને એને અમે તમારી સમક્ષ લઈ આવશું અને તમે લડવા માટે તૈયાર છો? એટલે મેં કીધું અમે લડવા માટે તૈયાર છીએ, તો મોકલો। પછી પોલીસની સમજૂતીથી 5 લોકો એમને અને 5 લોકો અમારા બેસીને પછી એમને કીધું કે હવે અમારી ભૂલ થઈ ગઈ એટલે અમે માફી માંગી હતી, એમ કરીને અમે સમજૂતી કરીને રવાના કરાવ્યા। બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। તો વિધર્મીઓ કલમાં નહીં માતાજીના ગરબા ગાવા આવે છે તેવું નિવેદન જ્યારે આપવામાં આવ્યું, અત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પરંતુ બીજી તરફ અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। એક તરફ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને બીજી તરફ લોકોમાં આપસી મનભેદ પણ જોવા મળી રહ્યો છે, મતભેદ જે રીતે જોવા મળી રહ્યું છે। અને આ બધાની વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ અને જે રીતે આ બંને લોકોની વચ્ચે બબાલ સર્જાઈ હતી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને VSPના કાર્યકર્તાઓ જ્યારે ભેગા થયા હતા ત્યારે તે લોકોએ આપસમાં બોલાચાલી કરી અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે।